ગુજરાતની અંદર સતત ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે। ગાંધીનગર, વડોદરા, અમદાવાદ સહિતની તમામ સ્કૂલને જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। એરપોર્ટ પર વારંવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। હાઈકોર્ટને ધમકી મળી રહી છે। ખાસ કરીને ગુજરાતની તમામ કોર્ટને પણ ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। તે વચ્ચે પાલનપુરની અંદર જે છે તે પોસ્ટ ઓફિસને સતત ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે પલ્લવી વ્યાસ। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે, જેને લઈ હવે સમગ્ર શહેરની અંદર ખળભળાટ મચી ગયો છે। ઈમેલથી ધમકી મળતાની સાથે જ કચેરી ખાલી કરી દેવામાં આવી છે। એકાએક કચેરી ખાલી કરવામાં આવતા તમામ લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો, તો ઓફિસના સ્ટાફ સહિત અરજદારો કચેરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા। એકાએક કચેરી ખાલી કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો અને અગાઉ પણ બે વખત કલેક્ટર કચેરી તો આજે જ છે તે પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે, જેને લઈ સમગ્ર શહેરની અંદર ડરનો માહોલ ફેલાઈ ગયો છે। ખાસ કરીને ડોગ સ્ક્વોડ તેમજ તમામ જે છે તે ટીમને હાલ જે છે તે પગભર કરવામાં આવી રહી છે। તમામ સ્ટાફ જે છે તે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે। અમારી સર્કલ ઓફિસને એક ધમકી મળી છે ઈમેલ મારફતે। એ પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવે છે અને મે બી 12:30 વિસ્ફોટ થઈ શકે, એટલે સુરક્ષાના ભાગરૂપે અમે આખું અમારું પ્રિમાઇસ ખાલી કરાવી દીધું છે અને કન્સર્ન બધી ઓથોરિટીને અમે જાણ કરી દીધી છે અને સુરક્ષાના પગલાં અમે લઈ રહ્યા છીએ। કયા મેલ ઉપરથી કોઈ ધમકી મળી કે એવું કંઈ અમને તો અમારી વડી કચેરી જાણ કરી છે। એક્ઝેક્ટલી ત્યાંથી જાણ કરી છે કોણ છે એ તપાસ કરી રહ્યા છે લોકો। કેટલા કર્મચારીઓ અંદર કામ કરે? અમારે અહીંયા લગભગ 100 થી 150 કર્મચારી કામ કરે છે। એ બધાને હાલ અમે પ્રિમાઇસથી દૂર કરી દીધા છે અને સુરક્ષા બધાને જળવાઈ રહે એ પ્રયત્નો કરી રહ્યા છે। તો ગુજરાતની અંદર તમામ સરકારી કચેરીઓ સહિત જે છે તે શાળાઓને વારંવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, જેને લઈ હવે તંત્રનું આગળનું પગલું શું હશે તેના પર સૌને મીટ મનાયેલી છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।